25મી ઓગસ્ટથી ગાય માતાને રાજ્ય માતા જાહેર કરવા માટે શરૂ થયેલ અનશન આંદોલનનો અંત આવ્યો છે। એકલધામના મહંત પૂજ્ય યોગી દેવનાથ બાપુ અને અન્ય સંતોની સરકાર સાથે થયેલ મંત્રણા થઈ હતી, જેમાં રાજ્ય સરકારે ગાયને રાજ્ય માતાને દરજ્જો આપવાની માંગણીનો સ્વીકાર કર્યો હતો। આજે રાજ્ય સરકારના પ્રતિનિધિ કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હસ્તે 9 દિવસીય અનશન પર બેસેલા સંતો અને ગૌપ્રેમીઓને પારણા કરાવવામાં આવ્યા હતા। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, હિંમતસિંહજી વગેરેની ઉપસ્થિતિમાં પારણા સાથે અનશન આંદોલનનો અંત આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા ગાયને રાજ્ય માતા જાહેર કરવાની ખાતરી મળતા અનશન કરી રહેલા સંતો મહંતોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે ગાય માતાને રાજ્ય સરકારે રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગણીનો સ્વીકાર કર્યો છે, જેનો સંતોષ છે। તેમણે આ લડતમાં સહયોગી બને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારતીય કિસાન સંઘ સહિત તમામ સંસ્થાઓ, સંગઠન અને નામી અનામી ગૌ પ્રેમીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। અનુભવ તો બહુ સારો છે કે જે અમારી માંગ હતી, ગાયને ગુજરાતમાં રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ અને એને માટે તો અમે બેઠા હતા, તપસ્યા કરતા હતા અને એની જો માંગણી છે સરકાર આગે એની સ્વીકારે છે અને આની આગે કામ કરશે તો લાગણી તો બિલકુલ પ્રસન્નતાની અનુભવી છે। હવે તો સરકારને નિર્ણય લેવાનો છે કોણ કોણમાં સમિતિમાં રહેશે અને એના કોણ કોણ સદસ્ય હશે, પણ એટલો ચોક્કસ છે કે એક બે સંતો હશે તો મને લાગે છે કે સારો એને સમર્થન મળી જશે, એને સારો જે બી મટીરિયલ મળશે સંતો વધારે આપી શકશે। હું તો હંમેશા માટે કહું છું કે અમે સમસ્યા નથી, અમે સમાધાન છીએ। ત્યાં તમને ક્યાં પણ કોઈ તકલીફ આપતી હોય તો અમે ચોક્કસપણે તમારો રસ્તો માર્ગદર્શન કરી શકીએ, એટલે અમે માર્ગદર્શક ચોક્કસ બનશું અગર સરકારનો કે અમને આગ્રહ હશે તો। મુખ્યમંત્રીનો ત્યાં જે પહેલે જે આપણે વાત કરી ત્યાં બેસાડ્યા છે, સાથે ચાય પાણી પીધા છે, સારી રીતે વાત કરી છે અને આત્મીયતા વાત કરી છે ભાઈ કે આ મુદ્દો છે કે ભાઈ સંતોનો નહીં, અમારો મુદ્દો છે અને અમે એના ઉપર ચોક્કસ કામ કરવા માંગીએ છીએ ને અમારે માટે એવું છે કે ગાય વિચારતા હતા કે ગાય ગુજરાતની અંદર રાજ્ય માતાનો દરજ્જો મેળવે અને આપે સંતોએ અવાજ ઉપાડી છે, અમારા માટે સોનામાં સુહાગા જેવો છે। ગૌ માતાને રાજ્યનો માતા તરીકેનો દરજ્જો મળે એવું કચ્છમાં ભુજમાં જ્યારે કલેક્ટર ઓફિસ સામે દેવનાથ બાપુના ઉપવાસના આજના પ્રસંગે તેમને પારણા કરવામાં આવ્યા। ગત રોજ અમે સંતો મહંતોની સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે સંતો મહંતોની ચર્ચા કરવામાં આવી। મુખ્યમંત્રીશ્રીએ સકારાત્મક નિર્ણય લઈ અને જેમ બને તેમ જેટલું બને એટલો પ્રયાસ સનાતન ધર્મ માટે અને ગાયોના રક્ષણ માટે પ્રયાસ કરવામાં આવશે એ સંતો મંતો સાથે એમને ચર્ચા કરવામાં આવી। અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના ધર્મપત્ની ભગવતી દેવી માતાજીના શતાબ્દી વર્ષની ઉજવણી કરાઈ હતી। નવા યુગ નિર્માણની શરૂઆત થઈ રહી એના ઉજવણી સંદર્ભે ભુજ ગાયત્રી શક્તિપીઠના શાંતિકુંજ હરિદ્વારથી આવેલ ટીમના સાનિધ્યમાં કચ્છના ગાયત્રી પરિજનોની ગોષ્ઠી રાખવામાં આવી હતી। 2026માં અખંડ દીપકને 100 વર્ષ, પૂજ્ય ગુરુદેવની સાધનાના પ્રારંભને 100 વર્ષ તેમજ માતા ભગવતી દેવી શર્માજીના અવતરણને 100 વર્ષ પૂર્ણ થાય છે। ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારથી વરિષ્ઠ પ્રતિનિધિઓ કચ્છ સહિત રાજ્યભરના ગાયત્રી શક્તિપીઠમાં જઈ રહ્યા છે। આ જન્મ શતાબ્દી ત્રિવેણી સંગમના અવસર આયોજનનું સંપૂર્ણ માર્ગદર્શન અને પ્રેરણા પ્રદાન કરવામાં આવી હતી, જ્યારે આ વિશિષ્ટ ગોષ્ઠીમાં ગાયત્રી પરિવારના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। कि अखिल विश्व गायत्री परिवार के संस्थापक युग ऋषि वेदमूर्ति तपोनिष्ठ पंडित श्री राम शर्मा आचार्य जी तथा परम वंदनीय माता भगवती देवी शर्मा जी के शिष्य के रूप में, उनके कार्यकर्ता के रूप में पूरे देश भर में जन्म शताब्दी का कार्यक्रम का संदेश लेकर के शांतिकुंज हरिद्वार से संदेश प्रसारित किया जा रहा है। हम सभी लोग निकले हुए हैं। अगले साल जनवरी के महीने में परम वंदनीय माता जी की जन्म शताब्दी तथा अखंड ज्योति के प्राकट्य की शताब्दी तथा परम पूज्य गुरुदेव की साधना के शुभारंभ की शताब्दी अगले साल मनाई जा रही है। तो उसके लिए हम सब लोग, हमारे कार्यकर्ता जो क्षेत्रों में हैं, उनको जानकारी देना तथा उनसे हर प्रकार का सहयोग लेना, गुरु चरणों में अपनी पुष्पांजलि अर्पित करना, इसी भाव को लेकर के हम पूरे गुजरात में और देश विदेश में निकले हैं।
ભુજના દાદુપીર રોડ પર આવેલા વાલ્મીકીવાસમાં જય અંબે ગરબી મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરાયું હતું. 24મા ગણેશોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગણેશ ચતુર્થીના પ્રતિમાની સ્થાપના બાદ દરરોજ મહાઆરતી સાથે આરાધના કરાઈ હતી. ગણેશોત્સવ નિમિત્તે દાંડિયા રાસ, રમતગમત સ્પર્ધા, વેશભૂષા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મંગળવારે હોમ હવન બાદ વિસર્જન સાથે મહોત્સવ સમાપન થયું હતું. જય અંબે ગરબી મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું ઉજવણું કર્યું. આજે છેલ્લા 24 વર્ષથી અમે આ કાર્યક્રમ કરી છે. રોજની માટે નવી નવી પ્રવૃત્તિ કરી છે, જેમ કે ગણેશ રમતગમત, વેશભૂષા અને બુગી બુગી, એવી રીતે રોજની માટે 7 દિવસનું અમે આ આયોજન કરી છે અને અમે માંડવી માટે વિસર્જન કરવા માટે જશું. ભુજના એ ડિવિઝન પોલીસ સ્ટેશન સમીપે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે ગણેશોત્સવનું આયોજન કરાયું હતું. વિશ્વાસ બેવરેજીસ, હરભોલે મંડપ અને ભૂમિ કેબલ દ્વારા 26મો ગણેશોત્સવ ઉજવાયો હતો. ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમાની સ્થાપના બાદ દરરોજ સંગીતમય મહાઆરતીનું આયોજન કરાયું હતું. 7મા દિવસે હોમ હવન બાદ સ્થાનિકે જ માટીના ગણેશનું વિસર્જન કરી દાદાને વિદાય અપાઈ હતી. મોટી સંખ્યામાં ભાવિકોએ વિઘ્નહર્તાના દર્શનનો લાભ લીધો હતો. આ 26મા વર્ષે મારા પરિવાર વતી મારા વ્યવસાય પ્રતિષ્ઠાન વિશ્વાસ, હરબોલે અને ભૂમિ કેબલ ના ઓફિસ મધ્યે છેલ્લા 26 વર્ષથી એક જ જગ્યા ઉપર આ ગણપતિ ઉત્સવ થઈ રહ્યો છે. આ ગણપતિ ઉત્સવ એટલે ત્રિવેણી સંગમ જેવું કે મારા ભાઈ નાનો કાર્તિક અને ગણપતિ બાપાની સ્થાપના કરી, અને એ પણ મહાદેવના સાનિધ્યમાં. એટલે આ ત્રિવેણી સંગમને આજે 26 વર્ષથી અમે ઉજવી રહ્યા છીએ. 6 દિવસ સુધી અમે 7:30 થી 8 વાગ્યા સુધી અમારી મહાઆરતી હોય. 7 થી 7:30 ભીમનાથ મહાદેવની આરતી, અને 7મા દિવસે હવન કરી અને ગણપતિ બાપાને અમારા ફાર્મ ઉપર જ વિસર્જન કરીએ છીએ. અને એ વિસર્જનમાં જે બાપાની મૂર્તિ માટીની છે એ પ્રસાદીનું પાણી મારા ફાર્મમાં, મારી બગાયત ખેતી છે અને એ આંબાના ઝાડોને આ બાપાનું અમારું પ્રસાદીનું પાણી મળે, એ જ અમારે સંકલ્પ છે, સિદ્ધિ છે. અને બાપાના હર હંમેશ સૌ કચ્છ ઉપર અને ભારતભર ઉપર આશીર્વાદ રહે એવી અમારી પ્રાર્થના છે. ભુજના રઘુવંશીનગર ખાતે 5 દિવસીય ગણેશોત્સવ ઉજવાયો હતો, જેમાં ગણપતિની મહાઆરતી સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. 4થા દિવસે મહાકાલેશ્વર યુવક મંડળ અને માનવજ્યોત સંસ્થા સંલગ્ન મહિલા મંડળના સહયોગથી મિલેસુર હમારા મહિલા કરાઓકે ગ્રુપ દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી મહાકાલેશ્વર યુવક મંડળ દ્વારા તેમજ માનવજ્યોત મહિલાઓ મંડળ દ્વારા આ બંને સહયોગે આ એક સંગીતનું આયોજન કર્યું છે. અને અમે કરાઓકે સંગીત પીરસીએ છીએ. એમાં આમ તો ઘણું બધું બધે ઠેકાણે જોઈએ છીએ કે ગણેશ ઉત્સવમાં દાંડિયા રાસ છે, ડાયરા છે, પણ આજે અહીંયા અમને જે પ્રતિસાદ મળ્યો છે, ઘણી બધી પબ્લિક છે આજુબાજુ. તમે જુઓ ચારે બાજુ વિડીયો કરીને તો કેટલી પબ્લિક છે. આજે અમને સાંભળવા માટે આટલા અમને આવ્યા છે. અને બહેનો પણ ખૂબ સુરીલી છે મારી, અને એ પણ બધું પોતાની રીતે પોતાની કલા રજૂ કરી રહી છે. અને આ કલાને પ્રોત્સાહન અમને અહીંયાથી ખૂબ મળે છે અત્યારે, તેનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને શ્રી મહાકાલેશ્વર યુવક મંડળ તેમજ મહિલા મંડળ જે માનવજ્યોત સાથે જોડાયેલું છે, એ લોકોની પણ પ્રવૃત્તિઓ ખૂબ ઉમદા હોય છે. અને એ લોકોએ આજે અમને યાદ કરીને અહીંયા ઇન્વિટેશન આપ્યું છે સંગીત સંધ્યા બનાવવા માટેનું. અને અમે પૂરી કોશિશ કરીએ છીએ કે ખૂબ સારી સંગીત સંધ્યાનું આયોજન જે કર્યું છે એમાં અમે સફળ થઈએ. અમે રઘુવંશીનગરમાં છેલ્લા 3 વર્ષથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ, જેમાં અમે 5 દિવસની સ્થાપના કરીએ છીએ. દાદાના આંગણે અમે દરરોજ રાત્રે 8:30 થી 9:30 સુધી મહાઆરતી કરીએ છીએ. આજે 4થા દિવસે પૂજાબેન હયાતી દ્વારા સંગીતમય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો બહોળી સંખ્યાએ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં અમે અલ્પાહાર પણ ભક્તોને દઈએ છીએ. અને ભક્તો અમને કહે છે કે ભુજમાં આ રઘુવંશીનગર ભલે એકઠું નથી, પણ જ્યારે ગણપતિ દાદા આવે ત્યારે ભક્તો ક્યાંથી ને ક્યાંથી જોવા આવે છે. એના માટે અમને પ્રાઉડ થાય છે. અને દાદાના આંગણે અમે બહુ સરસ મજાનું કાર્ય કરીએ છીએ અને આમ જ કરતા રહેશું.
ભુજની ઔધવ એવન્યુ સોસાયટીમાં ગણેશોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 9 વર્ષથી 5 દિવસીય ગણેશોત્સવ ઉજવાય છે. દરરોજ આરતી પૂજન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. રોશનીમેટ ભટ્ટ, આનંદ ભટ્ટ, શ્યામ ભાનુશાલી, મેહુલ જોશી, નથુભાઈ રબારી, પ્રતિકભાઈ, દર્શન ઠક્કર, માધવ રાજગોર, મેહુલ રાઠોડ, જીગર ઠક્કર વગેરે આયોજન સંભાળ્યું હતું. છેલ્લા 9 વર્ષથી આ ગણપતિ મહોત્સવનું આયોજન કરી રહી છે. સૌથી પહેલા મારા ભાઈ શ્રી પ્રતિકભાઈએ આ કાર્યક્રમ શરૂઆત કરેલી, પછી એમના 5 વર્ષ પછી અમે અમારી આખી નવી ટીમ એમની સાથે જોડાઈ ગયા અને પાછળના 4 વર્ષથી અમે અમારી નવી ટીમમાં ભાઈ શ્રી શ્યામભાઈ જોશી, ભાનુશાલી, જીગરભાઈ, મેહુલભાઈ જોશી, અમારા નથુભાઈ, આ બધા કાર્યકરોના સહકારથી અમે આ 5 દિવસનો ગણપતિ મહોત્સવ આ ગ્રાઉન્ડ ઉપર કરીએ છીએ. આ ગ્રાઉન્ડ પણ અમને દાતા તરફથી વાપરવા માટે ફૂલ ફ્રી ઓફ કોઈ પણ ચાર્જ વગર મળે છે. આનંદ કરવા માટે જ મળે છે. અમારી સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી ગણેશ ઉત્સવનો પ્રોગ્રામ થાય છે, જેમાં અમે બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ રાખીએ છીએ જેથી તેમને પ્રોત્સાહન મળે છે. બીજું આરતી શણગાર કરીએ છીએ જેથી મહિલાઓને પણ સારી એવી પ્રવૃત્તિમાં ભાગ લેવાનો મોકો મળે છે. અને બસ રાસ ગરબા રાખીએ છીએ, અન્નકોટ હોય છે, એ રીતે અમે ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ. સંસદી ખાતે સતત 6ઠા વર્ષે મુખ્યદાતા નરેશભાઈ સોમૈયા પરિવારના સૌજન્યથી વિધિ રેસિડેન્સી અને મહાદેવનગર સોસાયટીના સહયોગથી ગણેશોત્સવ ઉજવાયો હતો. હિતેશ ભાવાણી, પ્રવીણ છાભૈયા, પ્રવીણ સોની, જયંતિ નાથાણી, મિતુલ પટેલ, માવજી આહિર, યાદવરાજ, સમીર ગોસ્વામી, ઈશ્વરગીરી ગોસ્વામી વગેરે સહયોગી રહ્યા હતા. અમે સન સિટી મધ્ય 6 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરીએ છીએ. એમાં દરેક સોસાયટીના સભ્યોનો ખૂબ સાથ સહકાર મળે છે અને બધા વિધિ રેસિડેન્સી, મહાદેવનગર અને સન સિટી 3 સોસાયટી સાથે મળીને પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ. નરેશભાઈ સોમૈયા અને ચેતનાબેન નરેશભાઈ સોમૈયા પરિવાર તરફથી આ સન સિટી મધ્યે આ 6ઠા વર્ષમાં મંગલ પ્રવેશ આ દાદા ગણપતિ બાપાનો ઉત્સવ 3 સોસાયટી સાથે મળી અને આ ઉત્સવને ઉજવે છે. વિધિ રેસિડેન્સી, મહાદેવનગર અને સન સિટી. આ પ્રોગ્રામ અતિ સુંદર અને રમણીય પ્રોગ્રામ અને ડેલી સાંજના મહાઆરતી બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.